હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો મિત્રો, વાગ્યા છે સવારના 8 અને અમે દવા નીકળી ગયા છે, મતલબ દવાના છે દવા છાંટવા. જોઈ શકો છો તમે, લા પંપ લેતા હે. આ દેખો મોટો બાપો. તો અમે દવા છાંટવા જવાના છે મિત્રો, મેથીમાં. બરાબર, ગલુન થાય ગયું. દિન ગાર્ડન થાય મામો આખી તપેલી હે તો બધો સાફ પી જાય. તમે અહીંયા જોઈ શકો છો, સવારનો પીવે છે મામો, પણ હજુ પીધા જ રાખે છે સાફ. સાવી કાંગી कलसल के सेंटर तक कहती है मारी टकुड़ी कागी. तो वैसे તમને ટકુડી દેખાડી દઉં. આહા આહા આહા, देखो सो गया. તો મિત્રો, અમે દવા છાંટી આવી બરાબર યાર. અમારા હાલ ના પૂછો બિરાદર. ભળો તો ગાઈસ, દુઈ માતા અમારું ધ્યાન રાખે, ખુદ માંદી થઈ ગઈ. પેલો બળો વાટકો લઈને ખાવા માંડી. નાના છોરો હે મામો, નાનો છોરો. બુદ્ધિ નથી મામાને. છોરો પરણાયો થઈ ગયો તે દો. મામા તને બુદ્ધિ હે કે નથી? બુદ્ધિ નથી કે બાપો. જોઈ શકો છો, આપણે ગામમાં મૂકી જાય મિત્રો. અરે વાતાવરણ હે કાંકડે. આપણે આપણા ખેતર તરફ જવા નીકળી ગયા છે. સારી ગાય છે આપણી વાડી, અને આમાં આપણે દવા છાંટવી. વ્યૂ ચેક કરો ગાઈસ. આમાં દવા છાંટવાની. આવી ગયા આપણે વાડી. આખી ગાડી નામ આવે હમણાં બહુ જ લેવાતા એમ. खोल फटाफट. पॉइंट बंद कर देते हैं. अरे एमने खुले तो गाइस, दरवाजा હું ખોલું, બાપાથી ના ખુલે. બરાબર, જય બબ્બા કી. તો આપણે વાડીની અંદર એન્ટર થઈ ગયા છે, અને હવે આપણે ગાડી પણ અંદર લઈ આવીએ. બરાબર, ફાઇનલી ગાડી આપણે અંદર લઈ આવ્યા. અને મોટર આપણે ચાલુ કરી દીધી છે પાણીવાળાને મિત્રોમાં. 2-3 ક્યારા है तो मोटे बापे मोटर चालू कर दी है. मोटे बापे मोटर चालू कर दी. तो अँ તમે જોઈ શકો છો, કુવામાં પાણી ચેક કરો.
અને આપણા ઘઉં મિત્રો આટલા થઈ ગયા છે. અહીંયા જોઈ શકો છો મોટો બાપો પાણી વાળે. તો અમારે દવા પણ છાંટવી છે અને પાણી પણ વાળવું છે. તો બંને કામ હારે કરવાના છે, પણ થોડુંક આ 10-15 નાકા હે એ પીવાડી અને પછી દવા છાંટવાના છે મેથામાં. બરાબર. તો ગાઈસ આપણે દવા છાંટવા ચોટી ગયા હે, મંડી ગયા હે, ચોટી ગયા હે. ની છોરીનો બાળ તો ડીંજો હલાવવાનો. આમ 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 કેવો ડીંજો હલે હે, હલાવવો પડે બરોબર. 50 साल हिलाओ कुछ नहीं होगा, हिलाते रहो जितना हिलाना है. देखो मोटो बापो આવે સાતો છે. અમે 2 જણા જવા સાથે યાર. અમારે ફરતું કામ કરો ને મિત્રો. ક્યારેક દવા છાંટવાની, ક્યારેક કપા વેણવાનો હે, ક્યારેક લેંદવાનો હે. બાગમાં તો આવું જ કામ છે યાર. હા તો ગાઈસ બન્યા રહેજો બ્લોગમાં મિત્રો, અને મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીધું. બરાબર. દેખો સટા હે જોરદાર. તો ગાઈસ આપણે પંપ ખાલી થઈ ગયો છે અને હવે આપણે પંપ ભરવા જઈએ. બરાબર. પેલો મોટો બાપા દેખો હવે ફૂકી રહ્યો माथे, मतलब मेरा दादा है ना वो आगे पहुंच गया है, मतलब माथे पे. वो हिंदी हमको नहीं आवड़ता है खास करके, એટલે હવે આપણે પંપ ભરી લઈએ ફટાફટ. બરાબર. તો મિત્રો આપણે પંપ ભરી લીધો હે અને ગધેડા મજૂરી કરીએ છે યાર. સાલ દે પાછા. બરોબર. તો બન્યા રહેજો વ્લોગમાં. બરોબર. અમે ફટાફટ દવા છાંટી દઈએ મિત્રો. મારી ફેમિલી આઈ લવ યુ ટુ. દોસ્તો અમે છે ને ખાવાનું નથી લાયા, મતલબ જમવાનું નથી લાયા, એટલે હું થોડોક ચા લેતો આવું અને નાસ્તો પણ લેતો આવું. એટલે અમે દવા છાંટીએ ને એટલે ગાઈસ ભૂખ લાગે મને, એટલે હું દુકાને જઈશું ગામમાં. ફટાફટ નાસ્તો લઈને ફરી પાછા આવતા રહીશું. બરાબર. તો મિત્રો આપણે લઈ લીધું છે. દેખો ના મળી સેવ છે અને સેવડા હે. કારણ કે બહાર આપી જાવ મિત્રો. આપણે આવી ગયા વાડીએ. બરાબર. દેખો આપણે નાસ્તો અહીંયા મૂકી દીધો છે અને દાદાજી ઓલી બાજુ કંઈક કરે છે. તો આપણે દવા છાંટી દઈએ. બરાબર ને પછી નાસ્તો ચાલુ કરી થોડીક વાર. તો બન્યા રહીજો ગાઈસ, થોડીક વાર ચાલુ કરીએ આપણે. બરાબર. હમણાં દવા છાંટી નાખીએ અને પછી ટોપ ચડી જાય ને તડકો પણ લાગે બહુ મસ્ત. પછી ટોપ લાગે અને પછી મજા નહીં આવે મિત્રો, કારણ કે ગરમી પાછી એવી થાય છે ને કે વાત જાવ તો. એટલે હમણાં દવા આપણે છાંટી લઈએ. બરાબર. ટાડા ફોરે એટલે થોડુંક પછી ટોપમાં બેસી રહ્યું. તો ચલો અમે છાંટીએ દવા. તો મિત્રો 12 જેવા થઈ ગયા હે અને આપણે નાસ્તો આવી ગયો. તો ચલો ફટાફટ આપણે નાસ્તો ખાઈ લઈએ. હું જ લેવા ગયો તો ને યાર, આવી કા જાય. હું તો ખાઈ પણ ગયો. અમે મોટો બાપો સલાડ ખાય હે. તો ચાલો મિત્રો ફટાફટ મજા આપતે લઈ જશે. બરાબર. એમ કોણ ખાતો આખો પાર મોઢામાં ગાલ દેતું. આવી જાઓ ખાવા. તો મિત્રો આપણે દવા છાંટી રહ્યા છે, જોઈ શકો છો. પરસેવો વળી ગયો યાર. અને શું જોયો આપા?
તો હવે આપણે વાડજી જવાનું છે. દવા તો સાઠી દીધી છે અને બરોબર 1 વાગ્યો હોય મિત્રો. જોઈ શકો છો તડકો ભૂકા કાઢડે. તો ચલો હવે ફટાફટ વાડીએ જઈએ મિત્રો અને બ્લોગમાં બન્યા રહેજો બરાબર. તો મિત્રો ફાઇનલી આપણે દવા છટાઈ ગઈ છે. જોઈ શકો છો અહીંયા બાપો આવી રહ્યો છે પંપ મૂકીને. અને હવે આપણે જ્યાં રહીએ છીએ ત્યાં જવાનું છે. તો આ બધું સામાન બધું મેળ લઈએ, ડોળ હોળ વગેરે, એટલે ફરી પાછું આપણે દવા છાંટવાની થાય તો કામમાં આવી જાય બરાબર. તો આ ડોળ હોળ આપણે અંદર મૂકી આવીએ અને પાસે જઈએ વાડીએ બરાબર. એક પંપ આપણે અહીંયા જ રહેવાનો અને એક પંપ આપણે હાથે લેતું જવાનું, કારણ કે કદાચ ઓલી વાડીએ કદાચ દવા છાંટવાની થાય તો એક જણો દવા છાંટી શકે. તો ગાઈસ બ્લોગમાં બન્યા રીતે એની છોરે હું બરોબર. અને અમે જઈએ છીએ હવે વાડીએ. તો મિત્રો આપણે જવાની થઈ ગયા વાડીએ બરાબર. અમે વાડી આવી ગયા છે. અહીંયા તમે જોઈ શકો છો આ બધા નિંદરમાંથી ઉઠી પડ્યા છે ગાંડા હાઈ. હેલો હેલો ગાઈસ સિંકી માવો કાજો તને મટ્યું કે તે દાદી માને સારું નથી થયું. તો ચલો મિત્રો શું કહેતો હતો? કેરા રીંગણા બનાવ્યા ને. તો ચલો મિત્રો આજે જમવામાં છે રીંગણાનું શાક. તો હું ફટાફટ ખાઈ લઉં બરોબર. મને ભૂખ લાગી યાર વધારે, એટલે ખાઈ લઉં ફટાફટ. તમે તો બધા ખાઈ લીધું છે. પાણી પીલા દે. તો મિત્રો આપણે ખાઈ લીધું છે. હવે પાણી લાવ. હા દેખો એક બોમ્બ પાડે પાર દોડતી જાય. તો ગાઈસ આપણે કમ્પ્લીટ નાહી લીધું છે, ખાઈ લીધું ને નાહી લીધું, 2 કામ કરી લીધા. કારણ કે દવા વાળા હતા ને દવા ડેકામ જબર લાગતી હતી યાર એટલે નાહવું પડે. હેલો તો ગાઈસ અત્યારે જવાનું છે મોટી માડીને લઈને દવાખાને. અને એમ છે બધું હજુ આરામ નથી થયું યાર. તો જોઈ શકો છો તમે. ચાલ જે ઓ શરદી તો બોંડે સાળે થઈ ગઈ છે હે. તે મોઢું ધોઈ નાખ ને ડોંગળજી ખાવાનું ચાલુ કરી દે કાલ. ઓકે. તો હાલત થોડીક એમ વધારે ખરાબ થઈ ગઈ, મતલબ શરદીના લીધે. તો આપણે તકુડી બી લાવી એ દી ગરડ કરે. ये देखो सो रही है गाइस. खबर नहीं आ सर्दी वातावरण केम वधी गયું છે. મને બી થોડી થઈ ગયું. શરદીનું વાતાવરણ વધી ગયું. તારે ચાલ તો ફટાફટ કમ્પ્લીટ તૈયાર થઈ જાય એટલે તને બતાવી લાવું.
અને હાવ આરહુડો માણા હે એમ કહેતો હા જોઈ શકો છો તમે. અને આપણે આવી ગયા છે દવાખાને દાદીમાન લઈને. ત્યાં ગયા દવાખાને નો અહીંયા કિસાભાઈ દુકાને આવતો રહ્યો બરાબર. તો જોઈ શકો છો આ બેઠા બેઠા માવો ડૂસાવે હે બધું. તો બન્યા રહેજો બ્લોગમાં. તો ગાઈસ આજે હે ને કિસાભાઈ ચા પાણીના દીધા હે જોઈ લો તમે. ઘણે કદીનો કહું કે ચા પાણીના દ્યો આજે દીધા એમને. અને પલાભાઈને ચા આપી આવું. હાલો પલાભાઈ ચા હમણાં તો દે ચા પાણી હાલ્યો. જય શ્રી રામ. હા બ્લોગ ચાલુ યુટ્યુબમાં આવે જોવા હે તમે. હાલે લે આ તો પી નવરા થઈ ગયા. મસ્ત પ્લાન હાલે. હું તમારી દુકાન ફ્રીમાં પ્રમોશન કરી દઉં તો મિત્રો આપણા ભાઈબંધની જ દુકાન હે. ગમે લેવું હોય A to Z વસ્તુ અહીંયા મળી જાય તમે તમારે અને વ્યાજબી ભાવે. હા આવી જજો એની માણે અને દિલદાર માણા હો. તમારે જેટલા તમારા વાડીઓ વાળા હોય એમને લેતા આવજો. અહીંયા તમને A to Z સામાન મળી જાય બરોબર. અને આ મોટો દોન કાઢીને અહીંયા બેઠો જ હોય. એવું તો ગાઈસ હવે આપણે જે વાડીએ બરાબર કારણ કે હવે કામ પણ કરવાનું છે દઈની. આ તો દરેક દાદીમાની તકલીફ થોડીક મતલબમાં તબિયત થોડીક ખરાબ થઈ ગઈ હતી વધારે એટલે આવ્યા હતા. અને આ જાણે હું કરી જાય 7 લાખ 8 લાખ કઈ ખબર જ નથી પડતી. કઈ વાંધો નહીં ચાલો જઈએ. ચાલો કિસ્સા. તો ગાઈસ આપણે દવાખાનેથી આવી ગયા અને ત્યાં જોઈ શકો છો તમે મામો વેણે છે. પેલો વેણેતા મુણકી દેખાય. મામા શું કરેલી એકલો વેણે ખો એવું હે થેલી જ ખીલાયો ને એક નવળ બીજી તઈ મારી એવું. તો ચલો મિત્રો મેં ફટાફટ કપા વીણીએ અને યાર કપા વેણાતો જ નથી શું કરીએ બીજા દવાખાને ના બીજા ઘેર ને એની સોરેનો જફાવાળું કામ. ચાલો તો મિત્રો આજ્ઞા છે છો અને સુરજ દાદા પણ આથમી રહ્યા છે ધીરે ધીરે. તો ચલો આપણે પણ વાડીએ જઈએ બરાબર. અને ચાલી નાખ્યા હે આપણે તો ભૂખ લાગી યાર મને તો મિત્રો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો આશા કરું છું કે તમને બ્લોગ સારો જ લાગ્યો હોય. તો એક લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને બધું કરી દેજો યાર.